નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંત એમને નથી થવાતું સાહેબ, બધો ત્યાગ કરી દેવો પડે છે. બધી સિદ્ધિઓને તણખલાની જેમ જે ફેંકી દે એ પરમ વૈરાગી છે, એ પરમ સંત છે. સંત યાદ રાખજો ડિગ્રી છે, સંત એક ડિગ્રી છે, એ ગુણથી આવે છે. બધાય શરીરની ઇન્દ્રિયો પર જે વ્યક્તિ કાબુ મેળવી લે એને સ્વામી કહેવાય. આપણે કહીએ ને કે સ્વામીજી પધાર્યા છે, સંત પધાર્યા છે, મહાત્મા પધાર્યા છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અહંકાર, આદિ, વ્યાધિ, ઉપાધિ એને છોડી દે અને દયા, પ્રેમ, સત્ય, અહિંસા, નીતિ, ન્યાય, ધર્મ એ બધું આત્મસાત કરે એને સાધુ કહેવાય. પણ બધી વસ્તુ છોડી દે, સુખે નહીં, દુખે નહીં, હર્ષે નહીં, શોકે નહીં, જન્મ નહીં, મરણ નહીં, માન નહીં, અપમાન નહીં, એને એ બધાયથી જે પર છે, સુકન અને અપસુકન, લાભ ને હાનિ, એ બધાયથી પર છે, એ સંત છે. એનું જીવન સંત છે, જેને કોઈ લેવા દેવા નથી, જેનો કોઈ સ્વાર્થ નથી, એ સંત છે. એ બધું છોડી દે છે.